વડનગર વિધાનસભા વિસ્તારની અંદર એક આરોગ્ય નિદાન કેમ્પ અને માત્ર નિદાન કરીને ન અટકવું, નિર્મૂળ કરવા સુધી પ્રયાસ કરવો અને નાગરિકો રોગ મુક્ત બને, સુખાકારી ભરી જિંદગી જીવે, એના માટેનો એક સમાજનો અને સરકારનો અને કોર્પોરેશન એ સહિયારો પ્રયાસ અને પ્રયાસના એના સામાજિક રાજકીય આગેવાનોએ પણ વધાર્યો, એને મદદ કરી અને બધાએ સાથે મળીને ગરીબોની ચિંતા કરવાનો પ્રયાસ કર્યો છે. એ બદલ એમને અભિનંદન આપું છું. વલ્લભભાઈએ પોતાના વિધાનસભા ક્ષેત્ર ઉપરાંત વડનગરની પણ કાળજી લેવા માટે સમય આપ્યો, જવાબદારી માથે લીધી. એ બધા એમનો પણ હું વ્યક્તિગત રીતે આભાર માનું છું. આરોગ્યની સેવા આપણે કહેવાય પહેલું સુખ તે જાતે નર્યા. આ પહેલું સુખ તે જાતે નર્યા એને સાકાર કરવા માટે બધા પ્રકારની સુવિધાઓ આવશ્યકતા હોય છે. હમણાં સમગ્ર ગુજરાતમાં આપણે નિરોગી બાળ વર્ષ ઉજવી રહ્યા છીએ, પરંતુ નિરોગી બાળ વર્ષની સફળતા એટલે માત્ર બાળકો સ્વસ્થ થાય એટલે વધતી નથી. સમગ્ર સમાજ જીવનની અંદર સ્વસ્થતાનું વાતાવરણ લાવવું, આરોગ્યના ક્ષેત્રે કોન્શિયસનેસ લાવવું, સામાન્ય જીવનની અંદર આરોગ્યને અનુરૂપ વ્યવસ્થાઓ વિકસાવવી, આ બધાની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ નિરોગી બાળ વર્ષમાં આવતી હોય છે. ગમે તેવી રોગચાળાની શરૂઆત થાય તો સૌથી પહેલા ભોગ બનવાની સંભાવના બાળકની હોય છે. જો બાળક સ્વસ્થ રહે તો સમજવાનું કે ગાડી આગળ ચાલવાની નથી, ઉપર એકેય માળો ન પડે. અને તેથી એક પ્રકારે નિરોગી બાળક હોય એટલે સમગ્ર સમાજના આરોગ્યનું એ પ્રવેશદ્વાર બનતો હોય. બાળક નિરોગી હોય આખા પરિવારની સ્વસ્થતાનો પણ એક પ્રવેશદ્વાર બનતો હોય. અને તેથી રાજ્ય સરકારે નિરોગી બાળ નિમિત્ત બનાવીને સમગ્ર રાજ્યમાં આરોગ્યના ક્ષેત્રે એક જાગૃતતા આવે, હેલ્થ કોન્શિયસનેસ આવે, મેડિકલ લિટરસી વધે. મિત્રો આ રાજ્યમાં હમણાં મારા અનુભવમાં આવ્યું, કદાચ તમને પણ, તમે કોઈને પ્રશ્ન પૂછ્યો, તમે પણ ટ્રાય લેજો, મેં લીધો જ એટલે કહું. આપણે કઈ ભાઈ લીલા શાકભાજી ખાવા જોઈએ, ઉપયોગી હોય છે. અને તમે કોઈને પૂછો કે લીલા શાકભાજી એટલે મોટા ભાગના લોકો એમ કે ડુંગળી, બટાકા, એનો અર્થ આના માટે જે એક સમજણ જોઈએ, એ સમજણના અભાવે પણ ઘણું નુકસાન થતું હોય છે. મિત્રો આરોગ્યની પહેલી આવશ્યકતા એટલે હવા, પાણી અને ખોરાક. આ રાજ્ય સરકારે આ ત્રણેય બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. અહીંયા પહેલા આપણે આ પૂર્વના વિસ્તારમાં આવીએ તો શિયાળાના દિવસોમાં સાંજે તમે નીકળીને તો આંખો એટલી બધી બળતી હોય અને ઘેર ઘેર બાળકો એટલા જ માટે રડતા હોય આંખ બળતી. અને કારણ શું? તો ધુમાડા શિયાળામાં પોલ્યુટેડ એર, એના કારણે એટલી બધી, અને એના કારણે બીજા બધા તકલીફ થતી. સીએનજીને કારણે અમદાવાદને આપણે એક સારી સ્થિતિમાં, આજે લોકોને રિપોર્ટમાં લખ્યું છે અમદાવાદ એક હેપનિક સિટી તરીકે કોઈ તાપમાનમાં નજર પડી આવે. તો આરોગ્યના પાયાની બાબત શુદ્ધ હવા, સીએનજી, ગેસ પાઇપલાઇન, આ બધી વ્યવસ્થા ઊભી કરવાને કારણે એમાં આપણને એક સારી સફળતા મળી. એટલે શુદ્ધ પાણી આપણા ત્યાં પ્રમાણમાં જે પાણી પીતા હતા એ પાણી ગંદુ ન હોય, પણ એની અંદર જે મિનરલ્સ હોવા જોઈએ અને જે પ્રમાણ હોવા જોઈએ
એમાં ખાસી તકલીફવાળી સ્થિતિ હતી, પરંતુ સાબરમતીમાં નર્મદાનું પાણી ભરાવાને કારણે સમગ્ર અમદાવાદ શહેરની આસપાસના પાણીના તળ ઊંચા હોવાના કારણે પાણીમાં ફ્લોરાઇડનું તત્વ ઘટ્યું. એક પ્રમાણમાં તમે એરોપ્લેનના આવવાની જે પ્રકારનું પાણી તો લગભગ એવું પાણી આજે સીધું ટ્યુબવેલમાંથી મળી ગામમાં આવ્યું. સાબરમતીમાં નર્મદાના પાણીના પ્રવાહના માત્રને કારણે શુદ્ધ પાણી ઘર સુધી પહોંચવાની બહુ મોટી સિદ્ધિ આપણને મળી છે. મોટાભાગના લોકો એમ જ માને કે ચલો મોદી સાહેબે સારું કર્યું, આ નદીમાં પહેલા ધૂળો ઉડતી હતી સાબરમતીમાં, હવે પાણી દેખાય છે. એવું નથી, એની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે. આ કોર્પોરેશન વીજળીનું બિલ ભેગું તો જુદું પાછું કેટલા કરોડ, 15 કરોડ 20 કરોડ માત્ર સાબરમતીમાં નર્મદાનું પાણી આવવાના કારણે 20 કરોડ રૂપિયા વીજળીનું બિલ ઘટી ગયું. અને વીજળીનું બિલ ઘટ્યું એટલે કાર્બન ક્રેડિટ તમને શું ખબર? ગુજરાત કોર્પોરેશનમાં કમાણી કરવાની. વીજળી બિલ ઘટ્યું એનો અર્થ તમે કાર્બન ક્રેડિટ કમાઈ શકો. ગુજરાત સરકારે વર્લ્ડ બેંક સાથે કરાર કરેલા છે તો સાબરમતીમાં નર્મદાનું પાણી, એ નર્મદાના પાણીને કારણે વીજળી વપરાશનો ઘટાડો, એના કારણે વીજળી ઉત્પાદનમાં ફરક પડે અને એના કારણે કોલસા બાળવા ઓછા પડે અને એના કારણે કાર્બન ડાયોક્સાઇડ ન થાય અને પરિણામે કાર્બન બચાવીને ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈ સાબરમતીમાં નર્મદાનું પાણી કરી લેવું. આ શુદ્ધ પાણીને કારણે દુનિયાનું વિજ્ઞાન અર્થશાસ્ત્રીઓ એમ કહે છે પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તો 4% જીડીપીમાં ફરક પડે છે. 4% આ શુદ્ધ પાણી અમદાવાદના. અને તમને બધાને ખબર છે દુકાળની અંદર તમે આજથી 5 વર્ષ પહેલા છાપા કાઢી જોઈ લો. ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનો એટલે વરસાદની સિઝન પછી છાપામાં ફોટા જ આવતા હોય, માંદગીના બધા પથારીઓ બતાવતા હોય, હોસ્પિટલમાં ભરાઈ ગયેલી હોય, લોકો ત્યાં લોબીમાં બધા પડ્યા હોય. આવા ફોટા આપણે વર્ષોથી જોયેલા. ગયા 5 વર્ષે આવાથી સ્થિતિનો ફરક આવ્યો. વરસાદ પ્રમાણ વધ્યું, વરસાદના દિવસો વધ્યા, એ પ્રકારે વરસાદની હેલી આવે એવું પહેલી વાર આપણને જોવા મળ્યું. તેમ છતાં પણ રોગચાળાથી આપણે બચ્યા. અને એનું કારણ શુદ્ધ પાણી, શુદ્ધ હવા અને ત્રીજું મહત્વનું કામ શુદ્ધ ખોરાક. મિત્રો, પોષણયુક્ત આહાર એ વ્યક્તિની પ્રતિકાર શક્તિ અને વિકાસ માટેની આધારભૂત બાબતો એની પૂર્તિ કરે. ફોર્ટિફાઈડ આટો, બાળકો માટે બાલભોગ યોજના, ફોર્ટિફાઈડ ઓઇલ, આ બધી શરીરને પોષક ચીજો સીધા પ્રકારની વ્યવસ્થા ઉભી કરવાને કારણે આપણે ત્યાં તંદુરસ્તી પ્રમાણમાં ન્યુટ્રિશન એક ગરીબ પરિવાર, ખાસ કરીને માંગી આવેલા સૌથી મોટું જોખમ ગરીબને આવે. એક રિક્ષા ચાલક માંદો પડે ત્યારે કુટુંબ પહેલા ભૂખ્યું રહે, કારણ કે રિક્ષાને ચલાવી શકે, માંદો પડે, ખર્ચા થાય અને કુટુંબના લોકોને રોજીરોટી ન મળે એના કારણે રોગ ઘટ વધુ મળે. આરોગ્યની ચિંતા કરવાને કારણે ગરીબમાં ગરીબ માણસની જિંદગીની ચિંતા થતી હોય છે. એ દિશામાં આપણો પ્રયાસ છે અને એના કારણે આજે એ રીતે શાળા આરોગ્ય પરીક્ષણનું મોટું અભિયાન. ગુજરાત પહેલું રાજ્ય છે કે જેણે બાળકોનો વીમો ઉતરાવ્યો, બાળકોના આરોગ્યના પરીક્ષણનું મોટું અભિયાન ચલાવે છે. અને પરીક્ષણનું અભિયાન ચલાવે છે ને એમાંથી ગંભીર બીમારીવાળા બાળકોના ઉપચારની સંપૂર્ણ જવાબદારી મુખ્યમંત્રીના ફંડમાંથી કરવામાં આવે છે. અને દર વર્ષે 700 કરતા વધારે મેજર ઓપરેશન કરાવીએ અને કેટલાક એવા ઓપરેશન કે જે કદાચ ગુજરાતની ધરતી પર સંભવ ન હોય અને એમને ગુજરાત બહાર કોઈ પણ શ્રેષ્ઠ ડોક્ટર પાસે લઈ જવા પડે તો આ ગરીબમાં ગરીબ બાળકને પણ ત્યાં લઈ જઈએ છીએ અને એની જિંદગી બચાવવા માટેનો મોટો પ્રયાસ કરીએ છીએ. એક મોટું કામ ઉપાડ્યું, એ રીતે સમાજને જગાવવાનું કામ ઉપાડ્યું. જેમાં આજે આ ડોક્ટર મિત્રો એમની જીવતી કમાણી છોડીને અહીંયા આજે આખો દિવસ અહીંયા ગરીબમાં ગરીબ માનવીને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ડોક્ટર તપાસશે, સારામાં સારી સારવાર મળે એનું આખું પ્લાન વર્કઆઉટ કરશે, એને માંદગીમાંથી મુક્તિ મળે ત્યાં સુધી મથામણ કરશે. આ ડોક્ટર મિત્રો જે સમય આપી રહ્યા છે એમને હું આવકારું છું, અભિનંદન આપું છું, એમનું ગૌરવ કરું છું.